હલો, નમસ્કાર। આ વિડીયોમાં આપણે જોઈશું કે નવા રિઝલ્ટ સોફ્ટવેરમાં એડ કઈ રીતે કરવા। તો તેના માટે સૌપ્રથમ સોફ્ટવેરમાં ન્યૂઝ વિભાગમાં જવું, તેમાં રિસોર્સિસમાં જવું। અહીં તમને અલગ અલગ રિઝલ્ટ સિસ્ટમ જોવા મળશે, જેમ કે પ્રાઇવેટ સ્કૂલ હોય તો તેના માટે અલગ રિઝલ્ટ સિસ્ટમ, તમારે અંગ્રેજી મીડિયમનું સોફ્ટવેર હોય તો તેના માટે અંગ્રેજી મીડિયમની રિઝલ્ટ સિસ્ટમ, અને જો તમારી સ્કૂલ સરકારી શાળા હોય તો તેના માટે સરકારી શાળાને લગતી રિઝલ્ટ સિસ્ટમ આપેલી છે। આમાંથી તમારે જે સ્કૂલને લગતી જે રિઝલ્ટ સિસ્ટમ હોય તે ડાઉનલોડ કરવી। અહીં હું તમને પ્રાઇવેટ સ્કૂલનો રિઝલ્ટ એડ કરીને બતાવીશ। તેના માટે જે રિઝલ્ટ સિસ્ટમ ડાઉનલોડ કરવી હોય તેના ડાઉનલોડ પર ક્લિક કરવું। ત્યાં ક્લિક કરતાં તમને આ રીતે 3 ઓપ્શન જોવા મળશે, તેમાં સેવ બટન પર ક્લિક કરવું। હવે સેવ બટન પર ક્લિક કરતાં આ રીતની સ્ક્રીન જોવા મળશે। હવે જે જગ્યાએ તે રિઝલ્ટ સિસ્ટમને ડાઉનલોડ કરવી, સેવ કરવી હોય તે પાથ પસંદ કરી સેવ આપવું। અહીં મેં ડેસ્કટોપ પર સેવ કરેલ છે। હવે સેવ થયેલ રિઝલ્ટ તમને આ રીતે ફાઇલ જોવા મળશે। તેના પર રાઇટ ક્લિક કરી એક્સટ્રેક્ટ હિયર કરવું। એક્સટ્રેક્ટ હિયર કરતાં આ રીતે ફોલ્ડર બની જશે। હવે આ રિઝલ્ટને સોફ્ટવેરમાં એડ કઈ રીતે કરવા, તો તેના માટે સોફ્ટવેરના શોર્ટકટ પર ક્લિક કરી રાઇટ ક્લિક કરવું અને પ્રોપર્ટીમાં જવું। તેમાં તમને સ્ટાર્ટ ઇનની સામે સોફ્ટવેરનો પૂરેપૂરો પાથ જોવા મળશે, જે તમારે જોઈ લેવો। મારે અત્યારે જી ડ્રાઈવમાં સોફ્ટવેર છે, જે તમે જોઈ શકો છો। તો આ પાથને આપણે આ રિઝલ્ટના ફોલ્ડરમાં સિલેક્ટ કરવાનો રહેશે। રિઝલ્ટનું ફોલ્ડર ખોલવું, ત્યારબાદ રિઝલ્ટ ઇન્સ્ટોલરની exe પર ક્લિક કરી રાઇટ ક્લિક કરવું અને રન એઝ એડમિનિસ્ટ્રેટર। અહીં ઓપનમાંથી તમે જે સોફ્ટવેરનો પાથ જોયો છે તે પસંદ કરવાનો રહેશે। કોમ્પ્યુટરમાં જી ડ્રાઈવ, જે મારે અત્યારે જી ડ્રાઈવમાં સોફ્ટવેર છે। આ રીતે સ્માર્ટ સ્કૂલ સુધી પૂરેપૂરો પાથ પસંદ કરવાનો રહેશે, ત્યારબાદ ઓકે આપવું। હવે આ રિઝલ્ટ અહીંયા ખુલી ગયા છે। હવે અહીંથી તમારે જે રિઝલ્ટને એડ કરવું હોય તે રિઝલ્ટ પસંદ કરવું અને એડ ધીસ રિઝલ્ટ ટુ માય સ્માર્ટ સ્કૂલ, આ રીતે રિઝલ્ટ એડ કરવાનું રહેશે। આ રીતે રિઝલ્ટ એડ થવાની પ્રોસેસ થશે। એક પછી એક બધા રિઝલ્ટ તમારે આ રીતે એડ કરવાના રહેશે। હવે આ એડ થયેલ રિઝલ્ટ તમને ક્યાં જોવા મળશે તે જોઈએ। સોફ્ટવેરમાં મૂલ્યાંકન, તેમાં કસ્ટમ ઇવોલ્યુશન, તેમાં સ્કૂલ રિઝલ્ટ ન્યૂ, અહીંથી તમે જેટલા રિઝલ્ટમાંથી એડ કરશો તે બધા રિઝલ્ટ તમને અહીં જોવા મળશે। ત્યારબાદ કોઈ વખત ભૂલથી જો કોઈ રિઝલ્ટ એડ થઈ ગયું હોય તો તેને ડિલીટ કઈ રીતે કરવું, તો તેના માટે મૂલ્યાંકનમાં કસ્ટમમાં જ જવું, પરંતુ સ્કૂલ રિઝલ્ટમાં જવું। અહીં રિઝલ્ટ સેટિંગ પર ક્લિક કરતાં તમને આ રીતે 4 મેનુ જોવા મળશે। તેમાંથી બીજું મેનુ રિઝલ્ટને એડિટ ડિલીટ કરવું તે સિલેક્ટ કરી અને નેક્સ્ટ આપવું। અહીંથી જે રિઝલ્ટ ડિલીટ કરવું હોય તે ક્લિક કરી રાઇટ ક્લિક કરી ડિલીટ રિઝલ્ટ, આ રીતે આવે તેમાં યસ આપવું, એટલે આ રીતે રિઝલ્ટ ડિલીટ થઈ જશે। તો આ રીતે તમે સોફ્ટવેરમાં નવા રિઝલ્ટ એડ કરી શકશો, અને જો કોઈ રિઝલ્ટ ભૂલથી એડ થઈ ગયું હોય તો એને ડિલીટ કરી શકશો। આભાર।